વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આગળના લેક્ચરની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના સંબંધ પર આધારિત દાખલાઓની ચર્ચા કરી. આજે આપણે ફરીવાર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધની ચર્ચા કરીશું અને એ પરથી આપણે કેટલાક ગ્રાફિકલ પ્રશ્નો જોઈશું. તો આવી જઈએ બોર્ડ પર. મિત્રો, આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ કંઈક આ સમીકરણ અનુસાર આપી શકાય છે. સમીકરણ છે ડેલ્ટા વી બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ની અંદર ઈ સદિશ ડોટ ડીઆર સદિશ. આ સમીકરણમાં જમણી તરફ ઈ અને ડીઆર નો ડોટ ગુણાકાર આવે છે. આ ડોટ ગુણાકારને આપણે વ્યાખ્યાયિત કરીએ તો પદ કંઈક આવું બને: ઈ નું મૂલ્ય, ડીઆર નું મૂલ્ય, કોસ ઈ અને ડીઆર વચ્ચેનો ખૂણો. હવે જો વિદ્યુત ક્ષેત્ર અચળ હોય તો ઈ ને આપણે સંકલનની બહાર લઈ શકીએ. તો સંકલનની અંદર વધશે ડીઆર કોસ થીટા. એટલે કોનું સંકલન કરવાનું આવ્યું? તો સ્થાનાંતરનું. અને સ્થાનાંતરનું તમે સંકલન કરો એટલે કુલ સ્થાનાંતર મળી જાય, બરાબર ને? એટલે ઇન્ટિગ્રેશનમાં ડીઆર બરાબર ડી થઈ ગયું, જ્યાં ડી કુલ સ્થાનાંતર દર્શાવે છે. તો સંબંધ તમને કંઈક આવો મળી ગયો: ડેલ્ટા વી બરાબર માઇનસ ઈ ડી કોસ થીટા, જ્યાં થીટા એ વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે, બરાબર? હવે માની લો કે એક વિસ્તારમાં સમાન વિદ્યુત ક્ષેત્ર કંઈક આ દિશામાં છે. હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ જઈએ. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે આ બાજુ તમે આગળ વધો, બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થાય 0, બરાબર ને? એટલે કોસ થીટા, એમાં થીટા થાય 0, એટલે કોસ 0 થાય 1. તો આ સંબંધ તમને કંઈક આ પ્રમાણે બને કે ડેલ્ટા વી બરાબર માઇનસ ઈડી, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર ઋણ મળે. વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર ઋણ છે એનો મીનિંગ એવો થાય કે સ્થિતિમાન ઘટ્યું હશે, બરાબર? એટલે તમે એમ કહી શકો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ જાઓ તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. આગળ વધો, બરાબર? હવે માની લો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તમે આગળ જાઓ છો, એટલે વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180 છે, બરાબર ને? એટલે cos 180 બરાબર -1 થાય. તો cos 180 ની ઋણ સંજ્ઞા અને આ ઋણ સંજ્ઞા કેન્સલ થઈ જાય. તો ડેલ્ટા વી બરાબર ઈ નહીં મળે. એનો મતલબ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર તમને ધન મળ્યો, અને વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર ધન એનો મતલબ વિદ્યુત સ્થિતિમાન વધે, બરાબર ને? એટલે તમને એવો ખ્યાલ આવ્યો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો વિદ્યુત સ્થિતિમાન ઘટે છે, અને વિરુદ્ધ દિશામાં જાઓ તો વિદ્યુત સ્થિતિમાન વધે છે. આગળ વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં આગળ વધો, એટલે માનો કે તમે આ રીતના જાઓ છો, ક્લિયર? તો વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થાય 90, અને કોસ 90 થાય 0. તેનો મતલબ ડેલ્ટા વી બરાબર 0, એટલે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર શૂન્ય છે અને સ્થિતિમાન અચળ છે. એટલે તમે એવું કહી શકો કે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરો તો વિદ્યુત સ્થિતિમાન છે એ અચળ રહે, બરાબર ને? આ કન્સેપ્ટ મેં આખો અહીંયા લખેલો છે, જે તમારે યાદ રાખવાનો છે, બરાબર? હંમેશા માટે આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. શું કે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધનું કાર્ય દર્શાવે છે. આથી વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા વિદ્યુત સ્થિતિમાન ઘટે અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતા વિદ્યુત સ્થિતિમાન વધે, તથા વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં જતા વિદ્યુત સ્થિતિમાન અચળ રહે. આટલી બાબતો તમને યાદ હોવી જોઈએ. હવે આના પર આધારિત પ્રશ્ન જોઈ લઈએ. માની લો કે આ વિદ્યુત ક્ષેત્રની અંદર તમને 3 બિંદુ આપ્યા છે. એક બિંદુ એ છે, અહીંયા છે, બિંદુ બી અહીંયા છે, અને બિંદુ સી અહીંયા છે, બરાબર? આ 3 બિંદુ તમને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા છે. હવે આ 3 બિંદુ પાસે સ્થિતિમાન વચ્ચે તમારે કમ્પેરિઝન કરવી છે, બરાબર? એટલે કે ક્યાં સ્થિતિમાન વધુ હશે, ક્યાં ઓછું હશે, એની કમ્પેરિઝન કરવી છે. તો મિત્રો, એ થી બી પર જાઓ તો તમારે કઈ દિશામાં જવાનું છે? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગયા એટલે સ્થિતિમાન શું થયું હશે? ઘટ્યું હશે, બરાબર? એટલે એ કરતા બી પાસે સ્થિતિમાન ઓછું હશે. તો સંબંધ તમે કંઈક આવો લખી શકો કે VA ઇઝ ગ્રેટર ધેન VB. હવે બી પરથી સી પર જાઓ તો બી થી સી પર ગયા એટલે વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં આગળ ગયા. એનો મીનિંગ કે સ્થિતિમાન અચળ રહ્યું હશે, બરાબર ને? તો સ્થિતિમાન અચળ મતલબ બી પાસે જેટલું સ્થિતિમાન છે એટલું જ સ્થિતિમાન તમારે સી પાસે છે.
તો આ બંને મિક્સ કરીએ ને તો સંબંધ કંઈક આવો બને, VA ઇઝ ગ્રેટર ધેન VB અને VB બરાબર VC છે. તો આ તમારો આન્સર થયો. બરાબર. જોઈએ બીજો પ્રશ્ન. એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ધનવાય દિશામાં અસ્તિત્વ ધરાવે છે. આ વિસ્તારમાં બિંદુ A એના યામ છે 0 0, B ના યામ 0 1, C ના યામ 1 0, D ના યામ 1 1 પાસે વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે VA, VB, VC અને VD હોય તો આ સ્થિતિમાનના મૂલ્યો વચ્ચે કમ્પેરિઝન કરો. બરાબર. એટલે કયા વિદ્યુત સ્થિતિમાન વધારે હશે ને ક્યાં વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે એ તમારે દર્શાવવાનું છે. તો આ પ્રકારના પ્રશ્નમાં સૌપ્રથમ તમારે આકૃતિ બનાવવી પડે. તો બનાવી નાખીએ આપણે આકૃતિ. બરાબર. દ્વિપરિમાણમાં દર્શાવવા પડે બિંદુને, કારણ કે ડબલ યામ આપેલા છે. હવે આગળ તો બિંદુ A ક્યાં છે? તો 0 0 પર, એટલે આ થયું તમારો બિંદુ A ઉગમ બિંદુ પર. બિંદુ B ક્યાં છે? તો 0 1 પર, એટલે y અક્ષ ઉપર છે. B 0 1 પર છે. C ક્યાં છે? તો C 1 0, મતલબ x અક્ષ ઉપર છે. બરાબર. અને D ક્યાં છે? તો 1 1, એટલે x યામે આપેલો છે, y યામે આપેલો છે, મતલબ xy સમતલમાં આવેલો બિંદુ છે. તો એ બિંદુ તમે અહીંયા દર્શાવી શકો કે આ તમારો D બિંદુ 1 1. કમ્પ્લીટ. અને આ વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર તમને ધનવાય દિશામાં આપેલું છે. તો વિદ્યુત ક્ષેત્રને આપણે આ રીતના દર્શાવી શકીએ. કમ્પ્લીટ. ચાલો શરૂ કરીએ. જો તમે બિંદુ A થી C પર જાઓ તો A થી C પર જાઓ એટલે તમે આ બાજુ જાઓ છો તો વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં આગળ ગયા, અને વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં આગળ જાઓ તો વિદ્યુત સ્થિતિમાન અચળ છે. એનો મિનિંગ કે A પાસે જેટલું સ્થિતિમાન છે એટલું જ સ્થિતિમાન C પાસે છે. ક્લિયર. આગળ વધીએ. ચાલો A થી B પર જાઓ. A થી B પર જાઓ એટલે ક્ષેત્રની દિશામાં ગયા. ક્ષેત્રની દિશામાં ગયા એટલે સ્થિતિમાન ઘટ્યું, મતલબ A કરતા B પાસે સ્થિતિમાન ઓછું હશે, એટલે VA ઇઝ ગ્રેટર ધેન VB. ક્લિયર. હજી આગળ વધીએ. ચાલો હવે C પરથી D પર ગયા તો શું ખ્યાલ આવ્યો કે C પરથી D પર ગયા એટલે સ્થિતિમાન ઘટ્યું હશે, કારણ કે ક્ષેત્રની દિશામાં ગયા. એટલે એના માટે પણ તમે આવું લખી શકો, VC ઇઝ ગ્રેટર ધેન VD. ક્લિયર. આ બધા સંબંધને આપણે ભેગા કરી દઈએ તો શું કહી શકીએ? જો VA બરાબર VC બરાબર ઇઝ ગ્રેટર ધેન VB બરાબર VD. બરાબર. આ VB બરાબર VD કેમ લખ્યું? તો તમે જોઈ શકો B થી D પર જાઓ એટલે ક્ષેત્રને લંબ દિશામાં જાઓ છો. તો આ તમારો સંપૂર્ણ આન્સર તમને મળી ગયો. ક્લિયર. હવે તમને કોઈ પણ MCQ અથવા પ્રશ્નની અંદર જ્યારે ગ્રાફ આપ્યો હોય તો ગ્રાફમાં તમારે બે બાબતો હંમેશા યાદ કરવાની હોય. એક કઈ કે ગ્રાફનો ઢાળ કેટલો, અને બીજી કઈ આલેખની નીચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું. યાદ આવે છે? કોઈ પણ આલેખનો ઢાળ એટલે y યામનો ફેરફારના છેદમાં x યામનો ફેરફાર, અને ક્ષેત્રફળ એટલે y અને x યામનો ગુણાકાર. તો આવી જાય એવા પ્રશ્નો ઉપર કે આપેલ v વિરુદ્ધ x ના આલેખ માટે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યની સરખામણી કરો. તો આલેખ આપેલો છે v વિરુદ્ધ x અને વિદ્યુત ક્ષેત્ર મેળવવાની વાત કરેલી છે. તો સૌપ્રથમ આપણે આ આલેખના ઢાળની વાત કરીએ તો આપણે શું કહી શકીએ? ચાલો તો આ આલેખનો ઢાળ, તો ઢાળ એટલે તો y યામનો ડિફરન્સ, મતલબ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર છેદમાં x યામનો ડિફરન્સ. x યામ તરીકે તમને અંતર આપ્યું છે એટલે છેદમાં એવું ડેલ્ટા x. હવે ડેલ્ટા v બાય ડેલ્ટા x એને શું કહેવાય? તો એને કહેવાય માઇનસ e. આગળ જોઈ ગયા તમે e બરાબર માઇનસ dv બાય dx. બરાબર. એ સંબંધ ઉપરથી આપણે લખ્યું છે. એટલે આ આલેખનો ઢાળ છે એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલો હશે પરંતુ આગળ ઋણ સંજ્ઞા આવશે એટલે દિશા વિરુદ્ધ હશે એવું તમે કહી શકો. બરાબર. તો આપણે માત્ર મૂલ્યની સરખામણી કરવાની છે એટલે ઋણ સંજ્ઞા અહીંયા ધ્યાનમાં લેવાની નથી આ પ્રશ્નની અંદર. જોઈએ. ચાલો તો આપણે જોઈએ કે અહીંયા ઢાળ છે એ ધન છે. બરાબર. એટલે આ રીતનું છે એટલે ઢાળ ધન છે. પછી ઢાળ અહીંયા ઓછો થઈ ગયો,
ઢાળ ઓછો થઈ ગયો એટલે વિદ્યુત ક્ષેત્ર ઘટી ગયું એટલે E1 વધુ હશે, E2 ઓછું હશે. અહીંયા ઢાળ શૂન્ય થઈ ગયું, બરાબર, એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. અહીંયા ઢાળ પાછો વધી ગયો, પણ અહીંયા ઢાળ ઋણમાં વધ્યો. જો એટલે વાસ્તવમાં કેવા શું માંગે છે કે E2 અને E4 એની દિશા વિરુદ્ધ હશે, બરાબર ને, કારણ કે આ ઢાળ ધન છે ને આ ઢાળ ઋણ છે. સમજ પડી? તો અહીંયા જે E4 નો ઢાળ છે એ E1 કરતા પણ વધારે છે, એટલે E4 નું મૂલ્ય સૌથી વધારે હશે, એનાથી ઓછું E1 નું મૂલ્ય હશે, એનાથી ઓછું E2 નું મૂલ્ય હશે અને એનાથી ઓછું E3 નું મૂલ્ય, કારણ કે તો 0 છે. એટલે મૂલ્યની દ્રષ્ટિએ વાત કરો તો તમે આવું લખી શકો કે E4 નું મૂલ્ય સૌથી વધારે હશે, પછી E1, પછી E2 અને પછી E3, અને E3 બરાબર 0 છે. હવે દિશા સાથે જો વાત કરવાની આવે, બરાબર, તો ઋણ સંજ્ઞા આપણે ધ્યાનમાં લેવી પડે. તો જુઓ આમાં કે સૌથી વધુ ઢાળ કોનો છે? તો E4 નો, અને E4 નો ઢાળ ઋણ છે. ઢાળ ઋણ મતલબ વિદ્યુત ક્ષેત્ર પ્લસ, ડેલ્ટા V ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું? પ્લસ, એટલે ધન દિશામાં છે, બરાબર. તો અહીંયા લખેલું છે E4 છે ધન દિશામાં હશે, ત્યાર પછી E3 તો 0 જ હશે, બરાબર. ત્યાર પછી E1, તો E1 નો ઢાળ ધન છે. હવે ઢાળ ધન એટલે વિદ્યુત ક્ષેત્ર ઋણ, સમજ પડે? એટલે E1 એ ઋણ x દિશામાં હશે અથવા ઋણ દિશામાં હશે, અને E2 પણ ઋણ દિશામાં હશે. હવે જો દિશા સાથે આપણે કમ્પેરિઝન કરીએ ને તો આ ધન દિશામાં છે, એટલે સૌથી વધુ આ થયું, બરાબર. ત્યાર પછી E2 થયું અને આ સૌથી વધુ ઋણ હશે, E1 થયું. તો અહીંયા લખી શકો E4, E3, E3 તો 0 છે, એટલે પહેલા ધન, પછી શૂન્ય, પછી જે ઓછું ઋણ હોય અને પછી વધુ ઋણ હોય, એ પ્રમાણે તમે લખી શકો. સમજ પડે? આગળ વધીએ, ચલો. હવે Q0 વિદ્યુતભાર પર કઈ દિશામાં બળ લાગે? એટલે પ્રશ્નમાં તમને ઓપ્શન કંઈક આવા આપ્યા હોય કે Q0 વિદ્યુતભારને x1 પર મૂકવામાં આવે, Q0 ને x2 પર મૂકવામાં આવે અને Q0 ને x3 પર મૂકવામાં આવે. તો Q0 વિદ્યુતભાર પર કઈ દિશામાં બળ લાગે? જો આ Q0 ઋણ છે અને ઋણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, આપણે જાણીએ છીએ, બરાબર. તો સૌપ્રથમ આલેખ જોયો એટલે આપણે ઢાળની અને ક્ષેત્રફળની વાત કરવાની હોય. તો સૌપ્રથમ આપણે આ આલેખના ઢાળની વાત કરીએ તો આલેખ છે વોલ્ટેજ વિરુદ્ધ અંતરનો. તો આ આલેખનો ઢાળ કાઢો એટલે આની જેમ જ ફરીવાર તમને વિદ્યુત ક્ષેત્રનું ઋણ મૂલ્ય મળશે. ખ્યાલ આવે છે તમારે? તો આગળ વિચારીએ, જો અહીંયા જુઓ તો અહીંયા ઢાળ ધન છે, બરાબર. x1 પાસે ઢાળ ધન, ઢાળ ધન મતલબ વિદ્યુત ક્ષેત્ર ઋણ દિશામાં છે. તો આ લખ્યું છે જો, અને વિદ્યુત ક્ષેત્ર ઋણ દિશામાં હોય તો ઋણ વિદ્યુતભાર પર બળ કઈ બાજુ લાગે? તો ધન દિશામાં, બરાબર. એટલે આગળ આપણે લખ્યું કે બળ છે એ પોઝિટિવ દિશામાં લાગે. હવે અહીંયા તો અહીંયા ઢાળ શૂન્ય છે, x2 પાસે ઢાળ શૂન્ય એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો વિદ્યુતભાર પર લાગતું બળ પણ શૂન્ય થઈ જાય. તો બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, તો અહીંયા ઢાળ જુઓ, તો અહીંયા ઢાળ ઋણ છે, ઢાળ ઋણ. એ તો ખબર છે ને કે આ રીતના ઢાળ હોય તો ધન કહેવાય, આ ઢાળને શૂન્ય કહેવાય અને આ ઢાળને ઋણ કહેવાય. તો અહીંયા તમે ઢાળ મેળવો તો સ્પર્શક દોરવો પડે. તો અહીંયા ઢાળ કેવો છે? ઋણ છે, અને ઢાળ ઋણ મતલબ વિદ્યુત ક્ષેત્ર ધન દિશામાં. હેલો, અને વિદ્યુત ક્ષેત્ર ધન દિશામાં તો -Q0 પર બળ કઈ બાજુ લાગે? તો ઋણ દિશામાં. સમજ પડી? તો અહીં લખ્યું જોઈએ કે અહીંયા x2 પાસે ઢાળ ઋણ છે, માટે વિદ્યુત ક્ષેત્ર ધન દિશામાં હશે અને Q0 વિદ્યુતભાર પર બળ ઋણ દિશામાં લાગશે. ક્લિયર? આગળ વધીએ, ચલો. નવો પ્રશ્ન, જો ઉગમ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ હોય તો બિંદુ 4 શૂન્ય પાસે વિદ્યુત સ્થિતિમાન શોધો. અહીં વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે એવું તમને આપેલું છે, બરાબર. એટલે તમને અહીંયા વિદ્યુત સ્થિતિમાન આપેલું છે અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કીધેલું છે, બરાબર. તો કોઈ પણ આલેખ જોઈએ એટલે આપણને બે બાબતો યાદ આવે, એક તો એનો ઢાળ અને બીજું એનું ક્ષેત્રફળ. જો આપણે આ આલેખનો ઢાળ શોધીએ ને તો ઢાળ બરાબર શું લખાય? તો y યામનો ડિફરન્સ એટલે ડેલ્ટા E છેદમાં x યામનો ડિફરન્સ એટલે ડેલ્ટા x, બરાબર ને. તો ઢાળ આપણને શું આપે? તો સૂત્ર યાદ કરો કે કોઈ સૂત્રની અંદર ડેલ્ટા E બાય ડેલ્ટા x આવે છે? તો નથી આવતું. તો આ આલેખનો ઢાળ આપણને કંઈ આપે નહીં. તો હવે ક્ષેત્રફળની વાત કરો. તો કોઈ પણ આલેખની નીચેના પ્રદેશનું ક્ષેત્રફળ એટલે શું? તો ક્ષેત્રફળનો મીનિંગ થાય y યામ અને x યામનો ગુણાકાર. તો આ થયો y યામ
અને આ થયો એક્સિયમ, એટલે વિદ્યુત ક્ષેત્ર અને અંતર એનો ગુણાકાર. હવે વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો ગુણાકાર કરો ને તો હકીકતમાં તમને વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર આપે. શું આપે? વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર. એટલે વિદ્યુત સ્થિતિમાન વધ્યું હશે કે ઘટ્યું હશે એ કઈ રીતે ખબર પડે આપણને? તો એ આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપરથી ખબર પડે. હા તમે જુઓ, જો અહીંયાથી તમે અહીંયા જાઓ, અહીંયા સ્થિતિમાન 10 વોલ્ટ હતું, બરાબર ને? હવે અહીંથી તમે અહીંયા જાઓ તો તમે કઈ બાજુ જાઓ છો? તો વિદ્યુત ક્ષેત્ર આમ છે અને જાઓ છો આમ, અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ છો, એટલે સ્થિતિમાન શું થયું હશે? ઘટ્યું હશે. ખ્યાલ આવ્યો? તો આ આલેખની નીચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે E × x નો ગુણાકાર કરો તો વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો આપે. વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો એટલે માઇનસ ડેલ્ટા વી આપે, બરાબર? એટલે E × x બરાબર માઇનસ ડેલ્ટા વી. હવે ડેલ્ટા વી એટલે તો અંતિમ સ્થિતિમાન, એટલે 4 શૂન્ય બિંદુ પાસે સ્થિતિમાન, માઇનસ પ્રારંભિક સ્થિતિમાન એટલે ઉગમ બિંદુ પાસે સ્થિતિમાન, કારણ કે અહીંથી તમે અહીંયા ગયા છો, બરાબર? અને આલેખની નીચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે તમારે આટલું લેવું પડે, કારણ કે તમારે 4 મીટર સુધી જ જવાનું છે. ક્લિયર? બરાબર? તો આ ક્ષેત્રફળ કાઢો એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એવું સૂત્ર વાપરો એટલે 4 × 10 એટલે 40 આવી જાય, બરાબર? તો આ આવ્યું તમારે 40. બાકી આપણે લખી કાઢ્યું, બરાબર? ને સાદુરૂપ આપો ને તો તમને 4 શૂન્ય પાસે સ્થિતિમાન -30 વોલ્ટ મળે. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્ન તરફ જઈએ. આગળના પ્રશ્નની રકમ કંઈક આ પ્રમાણે છે કે આપેલ બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરી કાર્યની સંજ્ઞા જણાવો. પ્રથમ આકૃતિમાં તમને ધન વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે, અને આ વિદ્યુત ક્ષેત્રની અંદર બે બિંદુઓ A અને B આપેલા છે. તમારે અહીં A અને B બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરવાની છે, એટલે કે કયા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે હશે અને કયા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે એની ચર્ચા કરવાની છે. ત્યાર પછી કાર્યની સંજ્ઞા જણાવવાની છે, બરાબર? તો મિત્રો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. તો બિંદુ A થી B પર જાઓ ને તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ, મતલબ સ્થિતિમાન ઘટ્યું હશે, એટલે કે બિંદુ A કરતાં B પાસે વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે, જે અહીં લખેલું છે VA is greater than VB, બરાબર? હવે આગળ વધીએ તો VA જો VB કરતાં વધારે હોય તો VA - VB પોઝિટિવ મળે, કારણ કે VA વધારે છે અને VB ઓછું છે, મતલબ બંને વચ્ચે તફાવત ધન મળે. આગળ વધીએ. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ કાર્ય મેળવવું હોય ત્યારે આપણે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય પહેલા મેળવવાનું અને ત્યાર પછી બાહ્ય બળ વડે થયેલું કાર્ય મેળવવાનું. કન્સેપ્ટ ખબર છે ને? તો કે WFE એટલે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય, બરાબર? હવે આગળ વધીએ. માનો કે Q0 વિદ્યુતભારને A થી B પર લઈ જઈએ. કોને લઈ જઈએ છીએ? તો Q0 ને. તો Q0 વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કેટલી બદલાય? તો Q0 × ડેલ્ટા V, એટલે ડેલ્ટા U ની જગ્યાએ લખ્યું Q0 × ડેલ્ટા V. ડેલ્ટા V એટલે તો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર, મીનિંગ અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન. અંતમાં ક્યાં આવો છો? તો B આગળ. પ્રારંભમાં ક્યાં હતા? તો A આગળ. તો VB - VA એવું લખવું પડે. હવે આગળ ઋણ ચિહ્ન છે એને કાઉન્સની અંદર લઈ જાઓ તો Q0 × VA - VB આવું કંઈક તમને મળે. હવે A પાસે સ્થિતિમાન વધારે છે, B પાસે સ્થિતિમાન ઓછું છે, મતલબ આ જે તફાવત છે એ ધન છે. આ તફાવત ધન હોય તો કાર્ય પણ મળ્યું ધન. હવે આગળ વધીએ. માત્ર જો Q0 વિદ્યુતભારને A થી B પર લઈ જવો હોય તો ગતિ ઉર્જાનો ફેરફાર આવે 0. તો Wexternal બરાબર -WFE થાય, એ તમારે નેગેટિવ મળે. ક્લિયર? હવે આગળ વધીએ. ચાલો, જો આ પ્રશ્નની અંદર તમને બે જવાબ મળ્યા. એક તો કુલંબ બળ વડે થયેલું કાર્ય ધન મળે અને બાહ્ય બળ વડે થયેલું કાર્ય ઋણ મળે. પ્રશ્નને ટ્વિસ્ટ કરીને પૂછે ને તો બીજી રીતે પણ પૂછી શકે. પ્રશ્નમાં એવું પૂછે કુલંબ બળ વિરુદ્ધ થયેલું કાર્ય જણાવો, બરાબર ને? કુલંબ બળ વિરુદ્ધ થયેલું કાર્ય એટલે -WFE જણાવો. તો -WFE જણાવીએ તો એ નેગેટિવ થઈ જાય. અને બાહ્ય બળ વિરુદ્ધ થયેલું કાર્ય જણાવો એવો પ્રશ્ન હોય તો બાહ્ય બળ વિરુદ્ધ થયેલું કાર્ય એટલે -WExternal, અને -WExternal કાઢો તો એ પોઝિટિવ થઈ જાય. ખ્યાલ પડે? એટલે પ્રશ્ન તમને અલગ અલગ રીતે બદલીને પૂછી શકે. જે રીતનો પ્રશ્ન પૂછ્યો એ રીતનો આન્સર લખવો પડે, બરાબર? બીજો પ્રશ્ન જોઈએ. અહીંયા તમને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે. આ વિદ્યુત ક્ષેત્રની અંદર બે બિંદુઓ P અને Q આપેલા છે. સૌપ્રથમ P અને Q બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરવાની છે.
મતલબ કયા બિંદુ પાસે સ્થિતિમાન વધારે છે ને કયા બિંદુ પાસે સ્થિતિમાન ઓછું છે એ ચર્ચા કરવાની છે. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ એટલે સ્થિતિમાન ઘટે અને વિરુદ્ધ દિશામાં જાઓ તો સ્થિતિમાન વધે. જો તમે P થી Q પર આવો ને તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આવો છો એવું કહી શકાય. કઈ રીતના જુઓ, જો P થી Q આવવું હોય તો તમે એમ વિચારો કે તમે સૌ પ્રથમ પહેલા આમ આવી ગયા અને પછી આમ આવ્યા, બરાબર ને? આમથી અને આમ આવ્યા. તો અહીંયા એક બિંદુ લઈ લો તમે R સમજવા માટે. તો તમે શું કહી શકો છો? P કરતા R પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે છે, કારણ કે P થી R પર આવો તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગયા ને એટલે P કરતા R પાસે સ્થિતિમાન વધારે છે. અને R થી Q પર આવો ને તો ક્ષેત્રને લંબ આવ્યા, એનો મીનિંગ R પાસે જેટલું સ્થિતિમાન છે એટલું જ Q પાસે છે, બરાબર ને? તો મીનિંગ એવો થયો, જો R પાસેનું સ્થિતિમાન P કરતા વધારે હોય તો Q પાસેનું સ્થિતિમાન પણ P કરતા વધારે હોય. રેડી? તો અહીંયા લખી શકાય VQ is greater than VP અથવા VP is less than VQ, બરાબર ને? તો આ પ્રમાણે લખી શકો. તો અહીંયા તમારે VQ માઇનસ VP કરો તો પોઝિટિવ બને, કારણ કે Q પાસે વધારે છે. હવે કાર્યની ચર્ચા કરીએ. માનો કે Q0 વિદ્યુત ભારને P થી Q પર લઈ જાઓ, બરાબર? એ માટે કાર્ય આપણે ગણવું છે. તો WFP બરાબર માઇનસ ડેલ્ટા U, કન્સેપ્ટ આપ્યો, બરાબર માઇનસ Q0 ઇન્ટુ ડેલ્ટા V. ડેલ્ટા V એટલે અંતમાં સ્થિતિમાન માઇનસ પ્રારંભમાં સ્થિતિમાન. ક્યાંથી ક્યાં લઈ જવો છે? તો P થી Q એટલે અંતમાં Q પર છો એટલે અંતમાં સ્થિતિમાન એટલે VQ આવે, પ્રારંભમાં સ્થિતિમાન એટલે VP આવે. હવે તમને ખબર છે VQ માઇનસ VP એ પોઝિટિવ છે એટલે આ પોઝિટિવ છે, તો આગળનું ઋણ ચિહ્ન કેન્સલ થશે નહીં. તો કુલંબ બળ વડે થયેલું કાર્ય નેગેટિવ મળે. હેલો, હવે આગળ વધીએ કે માત્ર લઈ જવાનો હોય તો ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય થાય, મતલબ પ્રવેગ રહિત ગતિની વાત છે, બરાબર ને? તો W external બરાબર માઇનસ WFE એ પોઝિટિવ મળે. તો આ પ્રશ્નની અંદર તમે એવું લખી શકો કે ભાઈ કુલંબ બળ વડે થયેલું કાર્ય એ ઋણ છે અને બાહ્ય બળ વડે થયેલું કાર્ય એ ધન છે. આ ઉપરાંત પ્રશ્ન ટ્વિસ્ટ કરે તો એવું પણ પૂછે કે કુલંબ બળ વિરુદ્ધ થયેલું કાર્ય જણાવો. તો કુલંબ બળ વિરુદ્ધ થયેલું કાર્ય એટલે માઇનસ WFE, તો માઇનસ WFE પોઝિટિવ થઈ જાય. અને બાહ્ય બળ વિરુદ્ધ થયેલું કાર્ય જણાવો એવું કીધું હોય તો માઇનસ W external ગણવાનું કીધું તો માઇનસ W external છે એ નેગેટિવ થઈ જાય. ખ્યાલ એટલે એવું લાગે તો આ બે વાક્ય લખીએ, આમ બીજા બે વાક્ય પણ લખી નાખવાના કે કુલંબ બળ વિરુદ્ધ થયેલું કાર્ય એ ધન મળશે અને બાહ્ય બળ વિરુદ્ધ થયેલું કાર્ય ઋણ મળશે. ખ્યાલ? અને કન્સેપ્ટ બરાબર યાદ રાખજો કે કુલંબ બળ વિરુદ્ધ થયેલું કાર્ય એટલે માઇનસ WFE ગણવાનું કીધું છે અને બાહ્ય બળ વિરુદ્ધ થયેલું કાર્ય એટલે માઇનસ W external ગણવાનું કીધું છે. ખ્યાલ પડે? તો આ બધું યાદ રાખવાનું. હવે આગળ જોઈએ તો હવે આપણે જોશું V વિરુદ્ધ R ના આલેખો, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો અંતર સાથેનો સંબંધ જોશું. તો મિત્રો આપણે જાણીએ છીએ કે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એનું સૂત્ર છે V બરાબર KQ/R. એટલે કે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે બદલાય, એટલે અંતર વધે એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટે. આ ઉપરાંત આપણે એ પણ જાણીએ છીએ કે ધન વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ધન હોય અને ઋણ વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ઋણ હોય. હવે આ કન્સેપ્ટના આધારે આપણે અહીં કેટલાક આલેખ દોરવાના છે, બરાબર ને? હવે પ્રથમ આકૃતિમાં તમને એક ધન વિદ્યુતભાર આપેલો છે. હવે આ ધન વિદ્યુતભારની એકદમ નજીકના બિંદુની વાત કરીએ, બરાબર? એટલે એકદમ નજીક આવેલું બિંદુ આપણે ધ્યાનમાં લઈએ. તો નજીકના બિંદુ માટે અંતર ઓછું હશે, અંતર ઓછું મતલબ વિદ્યુત સ્થિતિમાન વધુ હશે. ખ્યાલ આવે ને? એટલે આ ધન વિદ્યુતભાર વડે અહીં વિદ્યુત સ્થિતિમાન મહત્તમ ધન હશે. ખ્યાલ આવે? પછી જેમ જેમ તમે દૂર જાઓ તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટે. રેડી? તો આલેખ દોરવા જઈએ તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન મહત્તમ ધન એટલે ધનવાય અક્ષ ઉપરથી શરૂ કરો અહીંથી, અને પછી જેમ જેમ આગળ જાઓ એમ અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટે એટલે આલેખ તમને કંઈક આવો મળશે. ક્લિયર? આગળ વધો ચાલો. હવે આ ધન વિદ્યુતભારના લીધે આ બાજુ એકદમ નજીકના બિંદુની વાત કરો તો નજીકનું બિંદુ એટલે અંતર ઓછામાં ઓછું એટલે વિદ્યુત સ્થિતિમાન વધુમાં વધુ, એટલે અહીં વિદ્યુત સ્થિતિમાન મહત્તમ ધન હશે. મહત્તમ ધન એટલે આલેખ ફરીવાર ધનવાય અક્ષ ઉપરથી શરૂ થયો અને પછી આગળ વધો. આજે હેલો, ટૂંકમાં આ જે આલેખ છે બંને બાજુ મિરર સિમેટ્રી જેમ હશે, એટલે જેવો આ બાજુ છે એવો જ આ તરફ છે.
બીજી આકૃતિમાં તમને ઋણ વિદ્યુતભાર આપેલો છે, એટલે કે -q વિદ્યુતભાર આપેલો છે. તો આ ઋણ વિદ્યુતભારની એકદમ નજીકના બિંદુની વાત કરો એટલે અંતર એકદમ ઓછામાં ઓછું, મતલબ વિદ્યુત સ્થિતિમાન વધુમાં વધુ, પણ કેવું વધુમાં વધુ? તો કે ઋણ વધુમાં વધુ. એટલે વિદ્યુતભારની એકદમ નજીક વિદ્યુત સ્થિતિમાન મહત્તમ ઋણ હશે. મહત્તમ ઋણ એટલે ઋણ વાયક્સ થી શરૂ કરવાનું, પછી જેમ જેમ દૂર જાઓ એમ સ્થિતિમાન ઘટે એટલે ઋણમાં ઘટશે. એટલે આ રીતનો આલેખ એવો ખ્યાલ પડે ને. એવી જ રીતે અહીંયા વિચારો કે એકદમ નજીકનું બિંદુ હોય તો અંતર ઓછામાં ઓછું એટલે વિદ્યુત સ્થિતિમાન વધુમાં વધુ પણ ઋણ એટલે આલેખ ઋણ વાયક્સ ઉપર શરૂ થાય અને આ રીતનો આગળ વધે. અહીંયા પણ બંને બાજુ મિરર સિમેટ્રી જોવા મળશે. જેવો આ છે એવો પેલી તરફ છે. અહીં તમને બે વિદ્યુતભાર આપેલા છે, એક +q અને બીજો પણ +q. બરાબર ને? તો આ +q ની નજીક અહીંયા વાત કરો, અહીંયા કોના કોના વડે સ્થિતિમાન હોય? એક તો આ +q વડે અને બીજા આ +q વડે. ખ્યાલ? તો અહીંયા સ્થિતિમાન મહત્તમ ધન હશે એટલે આલેખ અહીંથી એવું. પછી જેમ જેમ દૂર જાઓ તેમ તેમ આની અસર પણ ઘટશે અને આની પણ ઘટશે એટલે આલેખ તમને કંઈક આવો મળશે. ક્લિયર? હવે એવી રીતે અહીંયા વાત કરો તો અહીંયા પણ આલેખ આવો મળે. જેવો અહીંયા છે એવું અહીંયા થાય. હવે આગળ જુઓ ચાલો. તો આ બિંદુની વાત કરો તો આ બિંદુ પાસે આ +q ની અસર વધારે હોય અને આની અસર કેવી હોય? ઓછી હોય. બરાબર? તો આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મહત્તમ ધન હશે એટલે અહીંયાથી શરૂ થયું. હવે જુઓ, હવે જેમ જેમ તમે આમ જાઓ તેમ તેમ આ +q ની અસર ઘટે અને સામે આ +q ની અસર વધે. એટલે અહીંયા સ્થિતિમાન છે એ ઘટતું તો હશે પણ જેટલી ઝડપથી અહીંયા ઘટ્યું ને કે અહીંયા ઘટ્યું એટલી ઝડપથી નહીં ઘટે, અહીંયા ધીમે ધીમે ઘટશે. કારણ કે જો જેમ તમે આમ ગયા એમ આ +q ની અસર ઘટે પણ સામે આ +q ની અસર વધી એટલે આની અસર તો અહીંયા એડ થઈ ને. સમજ પડી? એટલે આલેખ તમને કંઈક આવો મળશે. જવાબ બરાબર? જો અહીંયા તમારે થોડું ઝડપથી ઘટ્યું, અહીંયા થોડું ધીમે ધીમે ઘટ્યું. બરાબર? અને બંને વિદ્યુતભારની બરાબર વચ્ચે, બરાબર વચ્ચે એટલે તમે અહીંયા વાત કરો છો તો આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન લઘુત્તમ થાય, શૂન્ય નહીં થાય. શૂન્ય થવા માટે એક પ્લસ હોવો જોઈએ બીજો માઇનસ હોવો જોઈએ. અહીંયા તો બંને પ્લસ છે એટલે વચ્ચે અહીંયા વિદ્યુત સ્થિતિમાન લઘુત્તમ થાય. ખ્યાલ? અને આગળ વધીએ તો હજી પણ લખી શકે v = 0 ન થાય જો બંને વિદ્યુતભારના મૂલ્ય સમાન છે એટલે વચ્ચે વિદ્યુત સ્થિતિમાન લઘુત્તમ થશે. જો એક નાનો અને બીજો મોટો હોય તો નાનાની નજીક વિદ્યુત સ્થિતિમાન લઘુત્તમ થાય. ખ્યાલ? એ પ્રમાણે યાદ રાખવાનું. પહેલો પ્રશ્ન જોઈએ ચાલો. તો અહીંયા બે વિજાતીય પ્રકારના વિદ્યુતભારો છે, એક પ્લસ છે બીજો માઇનસ છે. તો હવે શું કરી શકીએ આપણે અહીંયા? તો આ પ્લસ વડે અહીંયા સ્થિતિમાન ધન હશે. બરાબર ને? આ માઇનસ વડે સ્થિતિમાન ઋણ હશે પણ અહીંયા આ +q ની અસર વધારે હશે. બરાબર? એટલે પરિણામી સ્થિતિમાન ધન મળશે. એટલે આલેખ અહીંથી શરૂ થયો પછી દૂર જામ ઘટે એટલે ઘટતો ગયો. ખ્યાલ? એવી જ રીતે આ -q તો અહીંયા -q ની અસર વધારે હશે અને દૂર જા સ્થિતિમાન ઘટતું જશે એટલે આ રીતનું બનશે. જેવું અહીંયા મળ્યું એવું અહીંયા મળે. હવે વચ્ચેની વાત કરો. બરાબર ને? અહીંયા કોની અસર વધારે? તો પ્લસની એટલે સ્થિતિમાન પ્લસ છે. અહીંયા કોની અસર વધારે? તો માઇનસની, સ્થિતિમાન માઇનસ છે. હવે તમે જેમ જેમ આમ દૂર જાઓ બરાબર એમ આ +q ની અસર ઘટતી જાય અને -q ની અસર વધતી જાય. એટલે વિદ્યુત સ્થિતિમાન અહીંયા વચ્ચે છે ને અહીંયા ઘટ્યું એની કરતાં ઝડપથી ઘટે એટલે ફટાફટ ઘટે. જો બરાબર ને? આલેખ અહીંયા જે ગોળા હોય એની કરતાં ફટાફટ નીચે આવવા દેવાનું. હજી આપણે વધારે સ્પષ્ટ દોરીએ તો આ રીતના દોરી શકીએ. બરાબર? થોડું સ્પીડથી ઘટ્યું અને પછી શૂન્ય થઈ જાય. ક્યાં શૂન્ય થાય? તો બંને વિદ્યુતભારની બરાબર વચ્ચે. કારણ કે અહીંયા જેટલું આ ધન વિદ્યુતભાર વડે ધન સ્થિતિમાન હશે
એટલું આ ઋણ વડે અહીંયા ઋણ હશે, એટલે વચ્ચે શૂન્ય થઈ ગયું. પછી પાછો આ લેખ આ રીતનું. જો આ અને આ બંને સિમેન્ટ્રી નથી, અહીંયા તમારે પ્રમાણમાં ઝડપથી ઘટતું હશે. જો અહીંયા પણ બરાબર, અને બંનેની વચ્ચે શૂન્ય થશે એટલે અહીંયા v બરાબર 0 થાય. ક્લિયર? હવે બંને અલગ અલગ મૂલ્યના વિજાતીય પ્રકારના વિદ્યુતભાર હોય તો આપણને ખબર છે કે બે વિદ્યુતભારો વિજાતીય હોય તો બંનેને જોડતી રેખા પર બે બિંદુ મળે કે જ્યાં પરિણામી સ્થિતિમાન શૂન્ય થાય. ક્યાં મળે? તો નાના વિદ્યુતભારની નજીક. બરાબર, એટલે નાનાની નજીક એટલે નાનો છે મૂલ્યની અંદર જોવાનું, તો એની નજીક એટલે એક બિંદુ અહીંયા મળે કે જ્યાં પરિણામી સ્થિતિમાન શૂન્ય થાય, અને એક બિંદુ અહીંયા મળે કે જ્યાં પરિણામી સ્થિતિમાન શૂન્ય થાય. ખ્યાલ? હવે બરાબર આપણે ધ્યાનથી આલેખ શરૂ કરીએ. ચાલો, તો આ પ્લસ ક્યુ પાસે અહીંયા કોની અસર વધારે છે? તો આ પ્લસ ક્યુની, એટલે સ્થિતિમાન ધન છે. પછી ઘટે, અને જેમ જેમ દૂર જાય એમ ઋણની અસર વધતી જાય. ઘટીને કેવું થાય? શૂન્ય. પછી ઋણમાં વધે. આ રીતનો ગ્રાફ મળે. બરાબર ને? હવે આગળ જુઓ. ચાલો, આ પ્લસ ક્યુ વડે અહીંયા સ્થિતિમાન પ્લસ હશે, પછી ઘટશે, ઘટીને શૂન્ય થશે. શૂન્ય થઈને પછી આગળ તો મહત્તમ થશે, મહત્તમ ઋણ, અને પછી આ લેખ આમ આવશે. બરાબર, આ રીતનું કંઈક મળશે. હવે બરાબર નોટ કરો ને તો ખ્યાલ પડે. જો કે અહીંયા ધીમે ધીમે ઘટશે, અહીંયા સ્પીડથી ઘટશે, કારણ કે તમે ઋણની નજીક જાઓ છો. બરાબર, ધનથી દૂર જાઓ અને ઋણની નજીક જાઓ એટલે અહીંયા સ્પીડથી ઘટે. અહીંયા તમે ધનથી દૂર જાઓ છો, ઋણથી દૂર જાઓ છો એટલે અહીંયા પ્રમાણમાં ધીમે ધીમે ઘટે. ખ્યાલ આવ્યો ને? પ્રયત્નમાં ઘટીને શૂન્ય થાય, પછી આ રીતનું રેડી. અને એ પણ યાદ રાખજો કે આ જે લાઈન છે આ બ્લેક કલરની લાઈનને અડતી નથી. એટલે અહીંયા એકવાર શૂન્ય થયું પછી પાછું બીજી વાર શૂન્ય નહીં થાય. બીજી વાર શૂન્ય થશે ખરું, પણ અનંત અંતરે. ક્લિયર? આ પેલી સાઈડ વાત કરો. ચાલો, -4q વડે અહીંયા સ્થિતિમાન આ રીતના. જો આ ઘટાડો વધારે હશે, આ ઘટાડો પ્રમાણમાં ઓછો હશે. બરાબર, એ પ્રમાણે તમે જરા નોટ કરવું અને આગળ વધો. ક્લિયર? તો આ થઈ V વિરુદ્ધ R ના આલેખોની વાત. બરાબર, બોર્ડ પરથી એકવાર જોઈ અને સમજી અને લખવું તો તમને ખ્યાલ આવશે. બરાબર, કે બે વિજાતીય પ્રકારના વિદ્યુતભાર હોય અને સમાન મૂલ્યના હોય ને તો વચ્ચે એક જ જગ્યાએ સ્થિતિમાન શૂન્ય થાય, બાર તરફ શૂન્ય નહીં મળે. ખ્યાલ આવ્યો? અને આગળ બીજી વાતો કે બે વિજાતીય પ્રકારના વિદ્યુતભાર હોય અને અલગ અલગ મૂલ્ય ધરાવતા હોય તો નાના મૂલ્યના વિદ્યુતભારની નજીક પરિણામી સ્થિતિમાન શૂન્ય થાય એવા બે બિંદુ મળે. રેડી? એટલે બે બિંદુ, એમાંનો એક બિંદુ છે એ વચ્ચેવાળું જે બિંદુ છે એ તમારે નજીક મળે, અને બહારવાળો બિંદુ છે એ વિદ્યુતભારથી પ્રમાણમાં દૂર મળે. બરાબર, આ અંતર વધારે, આ અંતર ઓછું.